છોકરો છોકરી મળવા જાય, સાંભળો જો આકાશભાઈ, જો છોકરો છોકરી મળવા જાય, કેફેમાં ડેટ નક્કી કરે, એક વખત મળવા જાય. જો A1/A2 છે ને એ છોકરો છે, B1/B2 છે ને એ છોકરી છે. કેફેમાં ડેટ નક્કી કરે, બે એકબીજાને પૂછે કે તમને શું ભાવે, કે તમને પિઝા ભાવે કે મંચુરિયન? તો પેલું કે મંચુરિયન. આ કે લે મને તો પિઝા ભાવે. પછી કે તમને બીચ પર જવાનું ફરવા ગમે કે પછી તમને આમ માઉન્ટેન પર જવું ગમે? તો પેલો કે માઉન્ટેન પર. લે મને તો બીચ પર જવું ગમે. પછી કે તમને આમ રસપુરી ને એવું ભાવે કે પછી તમને આમ શાક રોટલી ને એવું ભાવે? પેલો કે રસપુરી મને ભાવે. મને તો શાક રોટલી દેશી ભાણું ભાવે. હા પછી આ એમ પૂછે કે તમને આમ ફરવા જવા માટે તમને આમ દૂરનું સ્થળ ગમે કે નજીકનું સ્થળ? બોલો કે મને નજીકનું ચાલે, આપણે બહુ દૂર જાવ. મને તો ફોરેન જવું જ ગમે. હા, એટલે બધામાં એકબીજામાં વિચારો મેચ જ નથી થતા. વિચારો મેચ નથી થતા, એટલે આ વિચારો મેચ જ ન થયા. ડઝ નોટ ઇક્વલ્સ ટુ. એટલે હવે એ એક વખત કાફિયામાં મળ્યા હતા, આ કાફિયામાં મળ્યા હતા, પછી અહીંયા આવ્યા મળ્યા, પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે, હવે લગ્ન કરવાનું નક્કી જ કર્યું. એટલે છેદતી રેખા થઈ, છેદતી. પછી એક કેસ એવો છે કે એક છોકરો છે, એક છોકરી છે, એ મળે છે પૂછે તમને ફરવા જવાનું ક્યાં ગમે, બીચ પર કે પર્વત પર? પેલો કે પર્વત પર. આ કે હા મને પર્વત પર ગમે. તમને પિઝા ભાવે કે મંચુરિયન? ઓલો કે મને મંચુરિયન. હા મને મંચુરિયન ભાવે. અચ્છા તમને વ્હાઈટ શર્ટ પહેરે, વ્હાઈટ કલર ગમે કે બ્લેક કલર? પેલો કે મને બ્લેક. મારો ફેવરિટ કલર પણ બ્લેક જ છે. ઓ વાવ, કેટલા વિચારો મેચ થાય છે. એટલે વિચારો મેચ થયા. હવે વિચારો મેચ થયા, પણ એ પોતે જાતે લગ્ન કરવાનું નક્કી નથી કરતા. એ પોતાના માતા પિતા પાસે જાય, એના પેરેન્ટ્સ પાસે, એટલે કે C1/C2 પાસે, ત્યાં વિચાર રજૂ કરે કે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, અમારે બંનેને વિચારો મેચ થાય છે અને અમારે લગ્ન કરવા છે. ત્યારે એના પેરેન્ટ્સ કહે છે કે નહીં, આપણે આ લગ્ન કરવા શક્ય નથી, અમુક કારણોસર, જે કોઈ પણ કારણો. એને ના પાડી લગ્ન નહીં થાય તો લગ્ન નહીં થાય. લગ્ન નહીં થાય એટલે સાંભળો, લગ્ન નહીં થાય એનો મતલબ કે એ બે જીવનમાં ક્યારેય મળશે નહીં. સમાંતર રેખા બની, એ બે જીવનમાં મળશે જ નહીં. સમાંતર રેખા. એમ કીધું તું આમ જા, મેં યહાં તું વહાં, જિંદગી હૈ કહાં, એ મળશે જ નહીં. ખાલી બે સમાંતર પેરેલલ હેલા જાય. હવે તો કે ત્રીજો કેસ એવો થયો કે હે ને છોકરો ને છોકરી મળવા જાય છે અને એ બે ના વિચારો મેચ થાય છે. મમ્મી પપ્પાને વાત કરે છે, તો મમ્મી પપ્પા કે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. કાંઈ વાંધો નહીં, કરો લગ્ન તમ તારે ધૂમધામથી. પણ જો અહીંયા વિચારો મેચ થયા તો માતા પિતાની પરમિશન લીધી, માતા પિતાની હાજરીમાં ધૂમધામથી લગ્ન કર્યા. ધૂમધામથી લગ્ન કર્યા એટલે ત્યારે બે અલગ જીવ હતા. લગ્ન થાય એટલે પતિ પત્ની એક જીવ કહેવાય. એક જીવ કહેવાય એટલે આ સંપાતી રેખા બે બની ગઈ. બે સંપાતી રેખા. આમ યાદ રખાય કન્સેપ્ટ. આવી વાતો બહુ યાદ રહી જાય તમને. કાંઈ નહીં, કન્સેપ્ટ જોડી દો, કન્સેપ્ટ જોડી દો, બધું યાદ રહી જાય. હવે તમે સમજો, એક વાર મળ્યા હતા તો એક જ ઉકેલ મળે, એક વાર નથી મળ્યા તો એક પણ ન મળે. દરેક વખતે મળે છે તો અનંત ઉકેલ મળે. હાલો રેડી? અત્યારે જવું તું તારે તો ઘડીક બંધ રાખ, ખોલ.